ખોલીએ ચોપડી આપણે ખોલીએ ચોપડી તો ગુરુ ખોલી આપે ખોપડી આપણે ચોપડી ખોલીએ તો ગુરુ ખોપડી ખોલે ભાઈ એ તો કોઈ જાદુ નથી કે ઉતારી દઈને આપણને આવડી જાય એટલે આપણે જાગવાની જરૂર છે ભાઈ અને એટલે તો રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે કે ઉઠો જાગો ને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જ્યાં સુધી આપણે સિદ્ધિ હાંસલ ન કરીએ ત્યાં સુધી આપણે જમીને બેસવાનું નહીં ભલે ભૂલ થાય પણ આગળ વધતા રહેવાનું એટલે વાંચન ગણન લેખન ગુરુ કાર્ય 11 થી 5-6 કલાક સુધી ગુરુ આપણને મહેનત કરીને ભણાવે એ જ વસ્તુ મમ્મી પપ્પા મદદ કરે એમ કરતા કરતા એકમ કસોટી આવે ટેસ્ટ આવે છમાસિક પરીક્ષા આવે વાર્ષિક પરીક્ષા આવે તો સારા માર્ક્સે પાસ થાય ન થવાય પણ ભણવામાં ધ્યાન ના આપીએ દત્તર લઈને નહીં આવે ખૂણામાં બેસી રહીએ અહીંયાથી દત્તર લઈને ઘેરથી ખૂણામાં નાખીએ વાંચન ગણન લેખન ન કરીએ ગૃહ કાર્ય ન કરીએ ગુરુ ભણાવે એમાં ધ્યાન ના આપીએ મમ્મી પપ્પાની મદદ ના લઈએ અને એમ કરતા કરતા એકમ કસોટી આવે ટેસ્ટ આવે છમાસિક પરીક્ષા વાર્ષિક પરીક્ષા આવે તો એ પરીક્ષામાં કશું આવડે નહીં તો બે મોટા મોટા લાડવા આવે તો આપણા ગુરુજી શું કે હા ડોબા જેવો રહ્યો આપણા મમ્મી પપ્પા એમ જ કે ડોબા જેવો હતો અને ફળિયાવાળા શું કે પેલો ડોબો જાય કે ના કે તો આ ડોબાનું ગીત કહીએ ભાઈ આપણે તમે બધા કાશો મારી જોડે ત્યાં શું બધા જોરમાં કાઢો શર્માતાની સાહેબ તમને બોલશે તો હું માફી માંગી લઈશ બધા કાઢો હા એ કાળું રે કુંડાળું રે બોલ આ આવડે આ મોબાઈલ વાળું આ આવું ગીત આવડે આની જરૂર નથી હમણાં આપણે 25 વર્ષ સુધી આની કોઈ જરૂર નથી ફક્ત ને ફક્ત આપણો લક્ષ્ય એક જ છે શિક્ષણ શિક્ષણની તો મને ભણાવવા માટે ઘરવાળાએ બહુ મહેનત કરી બહુ પૈસા ખર્ચ્યા તોય પહેલા ધોરણનો 7 વર્ષ નપાસ થયું તોય મારી મમ્મી મમ્મો ના આવે તો શું આવે મમ્મીને આ તમારા જમાનામાં કેટલું બધું નવું આવ્યું સાહેબ આમાં અમારે આવું નતું અમારે માં અને બાપ તમારે તો મોમ ડેડ મમ્મી મમ્મો પપ્પો પપ્પી અને એના કરતા 2G 3G 4G 5G 4G તમારે 4G અમારે 2G હતા એક અમારા બાપુજી બીજા ગુરુજી અમારે 2G તમારે 4G પણ તમારે 4G માં 28 દાડા 54 દાડા 84 દાડા પૈસા નાખો તો નેટ આવે નહીં તો નેટ આવે અને અમારા વગર પૈસે અમારા બાપુજી કો તો ગુરુજી ડાબા હાથની લમણાની એક હાલ આખી જિંદગી નેટ આવી ગયું અને પહેલા છોટી વાગે સંસામાન્ય વિદ્યા આવે ગમ પણ હવે મારવાની પ્રથા બંધ થઈ ગઈ છે એટલે જાગવાનું આપણે છે નહીં જાગીએ તો અંધારામાં રહી જઈશું અને શિક્ષણ વગર ચાલશે નહીં અને એમાં